હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને હું પણ એકદમ મજામાં છું. તો તમે જોઈ શકો આજે રેસીપી ગુજરાતી ઢોકળા. તો એના માટે મેં રાત્રે ચોખાને પલાળી દીધેલા છે 1 વાટકી જેટલા. તમે તમારા અંદાજ પ્રમાણે બધું કરી શકો મેઝરમેન્ટ. તો બસ જો ચણાની દાળ પણ મેં પલાળી દીધેલી હતી, 3 થી 4 કલાક બેને પલાળી દીધેલા હતા. અને પછી પહેલાં મેં ચોખાને ગ્રાઇન્ડ કર્યા મિક્સરમાં અને પછી ચણાની દાળને, કારણ કે બેને અલગ અલગ કરવાની છે. ચણાની દાળ એકદમ સોફ્ટ નથી હોતી અને જે ચોખા હોય છે એ તો તરત જ ગ્રાઇન્ડ થઈ જાય છે. અને જે મિક્સર જાર હોય છે એમાં આપણે અડધી વાટકી જેટલી છાશ નાખવાની છે અને એ પણ ખાટી. અને જોઈ શકો મેં આથો નાખી દીધો તો રાતે. અને જો તમારા હાથે ના આવતો હોય તો તમે બાજરાના લોટમાં પણ આથો નાખી શકો. તો મારે તો પ્રોપર આથો આવી ગયો છે, ગરમ કપડામાં વીંટી દીધેલો હતો એટલે. અને હવે એમાં આપણે નાખશું 1 ચમચી મરચાં, અને એ પણ ઝીણા ઝીણા સુધારેલા, એકદમ ક્રશ નથી કરવાના. અને પછી તમારા સ્વાદ અનુસાર એમાં મીઠું નાખવાનું અને અડધી ચમચી હળદર નાખવાની છે અને અડધી ચમચી ખાંડ નાખવાની છે. ખાંડ સ્કીપ કરી શકો તમે જો ખાંડવાળું ન ભાવતું હોય તો, પણ અમને લોકોને ખાંડવાળું વધારે ભાવે છે. અને હવે આ છે લસણવાળી ચટણી. અને આ જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ તમે ક્યાંય નહીં જોયું હોય કે લસણવાળી ચટણી અને છાશ એમાં બે એકદમ મિક્સ કરી અને પછી ઢોકળામાં નાખવાની, તો એટલા મસ્ત લાગે. કોરી ચટણી પણ ઘણા લોકો નાખતા હોય છે, પણ મને આ લસણવાળી ચટણી બહુ જ ભાવે છે. અને એકદમ બધાયમાં એકસરખી થઈ જાય એના માટે મેં થોડીક છાશ પણ એમાં એડ કરી દીધેલી છે. અને હવે આ છે ખાવાનો સોડા, અને એમાં આપણે ઉપરથી નાખશું લીંબુ. અને ઘણા લોકો એમ પણ કરતા હોય છે કે આ બધું ઢોકળામાં કરતા હોય છે, પણ એ અલગ તમે એક વાટકીમાં લઈને કરો ને તો ઢોકળામાં એકદમ ફૂલે અને એકદમ બજાર જેવા જ થાય. તો હવે આપણે એમાં અડધું ફાડિયું લીંબુનું નાખી દીધેલું છે. અને જો મેં આ સોડા અને લીંબુ મિક્સ કરી દીધેલા છે. અને હવે આપણે એ એડ કરશું ઢોકળાના આથામાં. તો હવે આ બધુંય આપણે આમાં જે બેઝિક મસાલા અને બધુંય નાખી દીધેલું છે. અને હવે આપણે એને એકદમ મિક્સ કરશું. તો આવી રીતે ચમચાળે એકદમ મિક્સ કરવાનું છે. તો તમે છેલ્લે સુધી બન્યા રહેજો તો તમે પણ આવા જે ઢોકળા છે એવા જ મસ્ત બજાર જેવા જ બનશે. અને હવે આ ટીનના વાસણમાં આપણે તેલથી ગ્રીસ કરશું. તો બ્રશ વડે આપણે ગ્રીસ કરશું. અને આજે હું આ ઢોકળા બનાવવાની છું સૂર્ય કુકરમાં. તો સૂર્ય કુકરમાં જો મારી પાસે છે અવેલેબલ એટલે હું બનાવું, તો તમે જે ઢોકળી હોય એમાં પણ બનાવી શકો. તો આવી રીતે સરસ ગ્રીસ કરી લીધું છે મેં ચારે બાજુ. અને ઢોકળાનું બેટર પણ આપણે આમાં એડ કરી દીધું છે. અને હવે બસ જો સૂર્ય કુકરને મેં મને લાગે 10 થી 15 મિનિટ પહેલાં ફ્રી હીટ કરી દીધું, કેવી રીતે ઓવનમાં કરતા હોય એવી જ રીતે. તો બસ જો એવી રીતે ફ્રી હીટ કરી અને પછી મેં એમાં આ જે ડબરો છે એ નાખી દીધો એમાં અને બંધ કરી દીધું. તમે ઓવનમાં પણ કરી શકો, પણ ઓવનમાં બહુ ડ્રાય થઈ જાય છે. અને તમે જોઈ શકો થઈ ગયા છે આશરે 1.5 કલાક જેટલો ટાઈમ લાગે, બટ થાય મસ્ત. અને આમ તો જોઈએ તો ઓર્ગેનિક જ કહેવાય ને. અને જોઈ શકો તમે મારા ઢોકળા કેટલા મસ્ત થયા અને એકદમ બજાર જેવા જ થયા. અને જારી પણ એકદમ પડે છે. એટલે તમે આવી રીતે જો મેં જે રેસીપી કીધી એવી રીતે બનાવશો તો તમારા પણ ઢોકળા આવા જ સરસ બનશે. તો મેં વધારે એકદમ ફૂલ્યા હતા તો એના 2 કટકા કરી દીધા છે. હવે 2 થી 3 ચમચી તેલ મૂકી એમાં રાઈ નાખી અને પછી મેં એને વઘાર્યા છે. તો બસ જો આવી રીતે તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને તમે મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનો. અને આવી અવનવી રેસીપી માટે નવી રેસીપી તમને જાણવા મળશે. અને તમે જોઈ શકો છો ઢોકળા કેટલા મસ્ત બન્યા છે. તો નેક્સ્ટ આપણે રેસીપીમાં જલ્દી મળશું. બાય ફ્રેન્ડ.